આજના આ વિશાળ હલ્દી કંકુના કાર્યક્રમમાં આદરણીય પાટીલ સાહેબ પધાર્યા છે અને સૌ મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવે. આદરણીય CR પાટીલ સાહેબ, નિરંજનભાઈ, ભૂરાભાઈ, જિગ્નેશભાઈ અને મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરાવડાવે. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી આજના વિશાળ કાર્યક્રમ જે ખુલ્લો મૂકી રહ્યા છે, જેની શુભ શરૂઆત આદરણીય CR પાટીલ સાહેબના શુભ હસ્તે થઈ રહી છે. લિંબાયત ઉત્સવ સમિતિ આદરણીય CR પાટીલ સાહેબ, લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય બેન શ્રી સંગીતાબેન પાટીલ તરફથી જે આજનો આ હલ્દી કંકુનો વિશાળ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એ કાર્યક્રમમાં આપણા સૌના લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય CR પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આપણને સૌને આજે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપે. આદરણીય CR પાટીલ સાહેબ, લઈ લે વચ્ચે સેન્ટ્રલ લઈ લે, વાયર ખેંચી લો, વાયર હવે નામ છે ને કાગળ એકદમ નાના અક્ષર છે. ભારત માતા કી. આટલી બધી એમ કે છે કે મહિલા શક્તિ છે ને અવાજ તો કઈ જતો નથી બહાર. ભારત માતા કી. વંદે. જય શ્રી રામ. જય શ્રી રામ. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત હળદી કંકુના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, સુરત શહેરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ, નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રભારી શ્રી કાળુભાઈ ઇટાલિયા, મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ મહાનગરપાલિકાના ચેરમેનશ્રીઓ, ડેસ્ક પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આ વિસ્તારની બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. મને આવતા લગભગ 1 કલાક લેટ થયું, પ્લેન મોડું આવ્યું
મને એમ થયું કે આજે આ નારી શક્તિના દર્શન કદાચ નહીં થાય, પણ અહીંયા તો જ્યાં નજર કરીએ ત્યાં સુધી નારી શક્તિ બેઠી છે. હળદી કંકુના કાર્યક્રમ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. 14મી જાન્યુઆરી પછી આ કાર્યક્રમ મકર સંક્રાંતિ પછી કરતા હોઈએ છીએ. એનું મહત્વ તમે સમજો છો, પણ એમાં જે ધાર્મિક ભાવના છે કે મકર સંક્રાંતિના સમયમાં જ્યારે બહેનો એકબીજાને હળદી અને કંકુ લગાવે છે ત્યારે એના સુહાગ સુરક્ષિત રહે એ પ્રકારના આશીર્વાદ એને મળતા હોય છે. અને આવા કાર્યક્રમ દ્વારા આટલી બધી બહેનો જ્યારે એકત્રિત થતી હોય છે ત્યારે એક શક્તિ પણ ઊભી થતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા નારી શક્તિનો ઉલ્લેખ કાયમ થતો હોય છે, પણ આ નારી શક્તિ એ બની ક્યારે? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ બહેનોને અધિકાર આપવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને ટિકિટ આપી. એના કારણે બહેનો કોર્પોરેટર બનીને અહીંયા જે બેઠી છે એ મોદી સાહેબની દેન છે. પહેલા જ્યારે કોઈ મકાન લેતા હતા કે જમીન ખરીદતા હતા ત્યારે ભાઈઓ પોતાના નામ પર દસ્તાવેજ કરતા હતા. મોદી સાહેબે જો બહેનોના નામ પર દસ્તાવેજ કરવામાં આવે તો એની રજીસ્ટરની ફી જે છે એ ઓછી કરી અને ત્યાર પછી આજે વધુમાં વધુ દસ્તાવેજ એ બહેનોના નામ પર થાય છે. એના કારણે બહેનોની તાકાત વધે છે, એમની આર્થિક તાકાત પણ વધે છે અને સુરક્ષિત પણ થાય છે. આ દેશની અંદર ગુજરાત એવું એક રાજ્ય હતું કે જ્યાં બહેનો સૌથી સુરક્ષિત હતી અને છે. અને એના કારણે આ બહેનો જે ગુજરાતની અંદર રાત્રે 12 વાગે 2 વાગે પણ સ્કૂટર લઈને એકલી જતી હોય ત્યારે એને કોઈ જાતનો ડર નહોતો. આ સુરક્ષિતતા કોઈએ આપી તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી. અને મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા. પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનો એમને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદી શ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો. બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું. આ 26મી જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી 10 પ્લાટૂન 11માંથી 10 પ્લાટૂન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11માંથી 10 પ્લાટૂનમાં
બહેનો હોય, દીકરીઓ હોય, આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. મારે તો બહેનોને કહેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે, બહેનો બધી ભેગી થાય, બહેનો એકબીજાને મળે, એની ઓળખાણ થાય, એના બાળકો શું કરે છે, એ કેવી રીતે ભણે છે, પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે, એના પોતાના વિચારો પણ બ્રોડ થાય, એ પણ વધારે વિચારથી થઈ જાય. એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ. એની પાછળનો એ હતું સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે ગમે એટલા ભાઈઓ પ્રયત્ન કરે ક્યારે પરિણામ આવતું નથી, પણ જ્યારે બહેનો નિર્ણય કરે છે ત્યારે આ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા એકદમ સરળ થઈ જાય છે. અને એના જ આધારે જે દહેજ પ્રથા હતી એ રોકવા માટે પણ આપણે બહેનોને આગળ કરી આજે મહદ અંશે દહેજ લેવાની પ્રથા બંધ થઈ ગઈ. આપણે બહેનોને અને દીકરીઓને કહેતા હતા, એમની પાસે સંકલ્પ લેવડાવતા હતા કે જે તમારી પાસે દહેજ માંગે એ છોકરા સાથે લગ્ન કરવા માટે સ્પષ્ટ ના પાડજો, તમને સારામાં સારા છોકરાઓ મળશે, પણ એના માટે તમારા પિતા દેવું કરે અને દેવાદાર થઈ જાય એવું કોઈ કામ નહીં કરતા. આજે દીકરીઓ પણ જાગૃત થઈ છે, એ પોતાની પસંદ પણ નક્કી કરે છે, અને જો કોઈ દહેજની વાત કરે છે તો એને સ્પષ્ટપણે ના પણ પાડે છે. મને તો ઘણા બધા પહેલા આમંત્રણ આપવા આવતા હતા ત્યારે કોઈ આગ્રહ કરતા નહોતા, પણ હવે જ્યારે કોઈ લગ્નનું આમંત્રણ આપવા આવે છે ત્યારે દીકરાના પિતા પણ મને કહે છે કે અમે દહેજ લીધું નથી, અમે તો દીકરીને દહેજ વગર લાવીએ છીએ, તમે અમારા લગ્નમાં ચોક્કસપણે આવજો. મને આનંદ છે કે દીકરીના પિતાને દેવામાંથી મુક્ત કરવા માટેની આ દહેજ પ્રથાને નાબૂદ કરવાની આ ઝુંબેશ એ આપણે હળદુ કંકુથી શરૂ કરી હતી. એના ખૂબ સારા પરિણામ આપણને મળ્યા. આ દીકરીઓ ઘરમાંથી બહાર નીકળે, એ ભણે અને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે, એના માટે પણ આપણે પ્રયત્ન કર્યા, એ પણ ખૂબ સફળ થયા. અને આ કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓએ તો કામ કર્યું, પણ વધુમાં વધુ કામ શિક્ષક મિત્રોએ પણ કર્યું. એ શિક્ષકો પણ આ જાગૃતિ ફેલાવવામાં મહત્વનું યોગદાન આપ્યું, અને એના કારણે ધીમે ધીમે આ વટવૃક્ષ બન્યું છે. મારે આપને પણ કહેવું છે કે હજુ પણ કેટલાક કુરિવાજો એ સમાજમાં હોય છે. કોઈનું મૃત્યુ થાય તો સ્વાભાવિક આપણે દુઃખ અનુભવીએ, પણ એ દુઃખને પ્રગટ કરવાની જે રીત છે, જે બહેનો રડે અને રડતી વખતે ઘણીવાર તો અંદર અંદર હસતી હોય, એ પ્રકારના જે કુરિવાજો હોય કે એમને ફરજ પડતી હોય છે, એવા રિવાજોને પણ તિલાંજલિ આપવા માટે આપણે બધાએ આગળ આવવું પડશે. એના માટે પણ બહેનો જ્યારે નિશ્ચય કરશે અને આગળ આવશે ત્યારે આવા ઘણા બધા કુરિવાજો દૂર થઈ જશે. મૃત્યુ પછી પણ ખોટા ખર્ચા કરીને કોઈ ગરીબ કે સામાન્ય વ્યક્તિને જે રીતે દેવાદાર થવું પડે, વિધિ કરવી પડે, એમાંથી પણ બધાએ જો નક્કી કરશો તો એમાંથી પણ બહાર આવશે. મારે આજે લેટ પણ થયું છે એટલે હું વધુ આપની સાથે વાત નથી કરતો, પણ હું આપને જરૂર કહીશ કે કોઈ દીકરી ભણવા માંગતી હોય, એને કોઈ જાતની તકલીફ હોય તો જરૂર અમારો સંપર્ક કરજો, અમે તમારા માટે તૈયાર છીએ. એ દીકરીઓ માટેની જવાબદારી લેવા માટે તૈયાર છીએ. કોઈ પણ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે જરૂર સંપર્ક કરજો, અમે બધા તમારી સાથે છે. આટલી જ વાત સાથે હવે તમારો ઘરે જવાનો ટાઈમ પણ થયો લાગે છે, તમે પાણીનો પણ ટાઈમ થયો છે, એટલે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ. ધન્યવાદ. બધા બહેનો બેસી જાય, ઊભી નહીં થતી એમને.
હમણાં ઊભા થતા ને ઊભા છો તો ઊભા જ રહેજો, કઈ આમ તેમ કરતા નહીં. 5 બહેનો અહીંયાની. હા ભાવના આવ. ભાવના 4-5 બહેનો આવ્યો અહીંયા. ખાલી તમે નહીં, 2-4 આપણી અલગ બહેનો આવો. આ હલ્દી કંકુની શુભકામનાઓ આપવા માટે હું આદરણીય CR પાટીલ સાહેબને વિનંતી કરીશ. કે બહેનોને હલ્દી કંકુની શુભકામનાઓ આપે. શ્રી જિગ્નેશભાઈ, તનિષ્કાબેન, શ્રી નિરંજનભાઈ, આપણા લોકપ્રિય ધારાસભ્ય બેન સંગીતાબેન, ભૂરાભાઈ શાહ, શીતલબેન, આપ સૌ એમાં જોડાઓ ને બહેનોને વિનંતી છે કે આગળ આવી અને પોતપોતાની શુભકામનાઓ પ્રાપ્ત કરો. આગળ જાઓ, આગળ જાઓ. જિગ્નેશભાઈ પાસે જાઓ. જિગ્નેશભાઈ પેલી બાજુ જાઓ. જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવીએ અને થોડી જ વારમાં તમારી માટેની પણ જે શુભકામનાઓ છે તે લિંબાયત ઉત્સવ સમિતિએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. આપને નિર્વિઘ્ને આ શુભકામનાઓ પ્રાપ્ત થાય. આદરણીય CR પાટીલ સાહેબનો આ કાર્યક્રમમાં વિશેષ અમદાવાદથી અહીં ફ્લાઇટમાં આવીને અમને સૌને પ્રોત્સાહન આપવા માટે લિંબાયત ઉત્સવ સમિતિ અને સૌ બહેનો તરફથી આપનું ખૂબ ખૂબ આભાર સાહેબ. અને સૌ મંચસ્થ મહાનુભાવોનો ફરીથી આભાર માનું છું અને આપ સૌ બહેનોને વિનંતી કરું છું થોડીક વાર બાદ તમને ખૂબ સુંદર અને સારી વ્યવસ્થિત રીતે તમારી શુભકામનાઓ ગિફ્ટ પ્રાપ્ત થવાની છે. રતનભાઈ પેલા કટારથી પેલા ખોલો. હવે તમે બહેનો ઊભા થઈ જાઓ ને. હવે શું છે પેલું કાઢો. હવે જલ્દી તમે હવે ઊભા રહેજો બહેનો. બધું કાઢો. હવે કોઈ બહેનો ઉતાવળ કરશો નહીં. ખૂબ સારી સુંદર વ્યવસ્થા. હવે અહીંયા ભાઈ આ પેલા મનીષભાઈ ના ભાઈ અહીંયા ઊભા થઈ જાય. 4-5 તા ઊભા થઈ જાવ. વચ્ચે ઊભા થાય. પાછળથી હવે તાજ ઊભા રહેજો. પાછળ ભાઈ તમે અહીંયા 4-5 અહીંયા ઊભા રહેજો અને તા જાઓ. પેલું કાઢો. હવે એ ખોલશે ને પહેલે જવો તો. ખૂબ સારી રીતે તમે લાઈનસર એક લાઈનમાં આવીને આ જે બહાર બહેનો છે તમે પેલી બાજુથી આવજો. બહારથી બહેનો પેલી બાજુથી આવો. પાછળનો દરવાજો બંધ થઈ ગયો છે એટલે સૌ બહેનોને વિનંતી છે કે તમારે આગળથી જ તમારી આ ગિફ્ટ લઈને આગળ થઈને જવું પડશે. જમણી અને ડાબી બાજુ બેવ બાજુ રસ્તાઓ ખોલવામાં આવ્યા છે. તમે તમારું ગિફ્ટ પ્રાપ્ત કરી અને આગળની તરફ જજો. અહીંયા આપના કાર્યકર્તા ઊભા થઈ જાય. તમે ત્યાં જાઓ. અહીંયા 4-5 કાર્યકર્તા ઊભા થઈ જાય. બહારથી કોઈને અંદર નહીં આવવા દેવાનું. સંજયભાઈ ત્યાં ઊભા રહેજો. કોઈને આવવા નહીં દેતા. સૌને વિનંતી છે કે આ ગિફ્ટ આપી અને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપે. સૌ બહેનોને વિનંતી છે કે શાંતિથી આગળ વધે.